લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરતના લોકપ્રિય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું ભવ્ય નાગરિક સન્માન. ભારત સેવાશ્રમ સંઘ ગુરુકુળ વિદ્યાપીઠ સુરત ગણેશોત્સવ સમિતિ તથા સુરત શહેર તાજિયા કમિટીના સંયુક્ત ઉપક્રમે બીટી ચોકસી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કતારગામ ખાતે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતની અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે નિમણૂક નિમિત્તે ભવ્ય નાગરિક સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય સ્વામી અમરીશાનંદજી મહારાજ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી માયાબેન માવાણી, પૂર્વ મેયર કાદિર પીરઝાદા, અનિલ બિસ્કિટવાલા, અસદ કલ્યાણી સહિત સંતો મહંતો વગેરે મહાનુભાવો મંચસ્થ રહ્યા હતા. ગુરુકુળ વિદ્યાપીઠના સંગીત વૃંદ દ્વારા થયેલી સુરીલી પ્રાર્થનાથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ઉપસ્થિત વક્તાશ્રીઓએ શ્રી અનુપમસિંહ ગેહલોતની કાર્યશૈલી, કાયદો વ્યવસ્થા જાળવવામાં તેમની કુશળતા તેમજ શહેર પ્રત્યેના સહકાર ભાવનાની પણ પ્રશંસા કરી હતી. આ પ્રસંગે સન્માનપત્ર, શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ અર્પણ કરી તેમનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રતિભાવ વ્યક્ત કરતા શ્રી ગેહલોતે જણાવ્યું હતું કે સુરત શહેર સાથે અનેક યાદો જોડાયેલી છે અને શહેરના લોકોએ હંમેશા પ્રેમ, સહકાર અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરત સાચા અર્થમાં મિની ભારત હોવાનું તેમણે જણાવ્યું હતું. આજે મારા સન્માન સમારોહ અહીંયા રાખવામાં આવેલા છે, જેમાં અમારા પૂજ્ય અમરીશાનંદ સ્વામીજી, અમારા કદીરભાઈ પીરજાદાજી, અનિલભાઈ બિસ્કુટવાલા, અસદભાઈ સીતારામ બાપુ, તમામ અમારા સંતો મહંતો આજે મારા અહીંયા સન્માન કર્યા છે, મારા ટ્રાન્સફર વિદાય નિમિત્તે છે. અને હું એટલે જ બોલવા માગું છું કે અમે લોકો પોલીસ અધિકારી તરીકે અને ડિપાર્ટમેન્ટ તરીકે અમે જોઈએ છીએ, કોઈ પણ શહેરના વિકાસ માટે શહેરના કોમી એકતા ખૂબ જ અગત્યના હોય છે. અહીંયા સુરત શહેરમાં આપણા સૌથી મોટો જો ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે. આપણા તાજિયાના એટલા મોટા ઉત્સવ થાય છે, ઈદના, નવરાત્રિના બધા ઉત્સવો થાય છે. પરંતુ જે રીતે તમામ અમારા આગેવાનોને મહેનતથી બધા જો ધર્મના લોકો મળીને તહેવારો સારી રીતે પોલીસના સંકલનમાં પૂર્ણ કરે છે, જેના લીધે જો સુખ શાંતિ જળવાય છે, એના લીધે આપણા શહેરના પ્રોગ્રેસ અને ગ્રોથ ખૂબ સરસ થાય છે. એના માટે હું પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી આ અમારા તમામ બંને મહાનુભાવો, એની પૂરી ટીમને અમે ખૂબ આભાર માનીએ છીએ. સાથોસાથ અમે એવું પણ જોઈએ છીએ કે અહીંયાના સુરતના તહેવારોમાં સૌથી 50% માત્રામાં આપણા બહેનો અને નાના દીકરા દીકરીઓ બી હોય છે, જો ઉત્સવને એન્જોય કરે છે. આ સૌથી આપણે બધા લોકો માટે એક સિદ્ધિ છે કે અમે તો એન્જોય કરીએ, લેકિન અમારા પરિવાર બી તહેવારો એન્જોય કરે. અને એને લીધે જો અમે ફરીથી એટલા મોટા મોટા તહેવારો આપણા શહેરના બસ્તી ડબલ થતી જાય છે અને શહેરના નામ જો પૂરા વિશ્વમાં સારી રીતે ઓળખાય છે, એના કારણ આ છે કે અમારી સુખ શાંતિ, કોમી એકતા અને કાયદાની વ્યવસ્થા. તો હું પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી બધા મહાનુભાવોનો ખૂબ આભાર માનું છું. સુરતના જનતા અમે એટલે જ બોલીશ કે આપના સહકાર વગર પોલીસ ડિપાર્ટમેન્ટ કોઈ કામગીરી કરી શકે આ અશક્ય છે. અને જ્યારે અમે સહકારની જરૂરત પડી આપ્યા જોઈએ. અને મારા એક કદમ અને આપના 2 કદમ સદૈવ રહ્યા છે અને આ જ રીતે આપ આવનાર સમયમાં બી સદૈવ શહેરના સુખ શાંતિ માટે અફવાઓ દૂર રહીને એકબીજા ઉપર ભરોસા રાખીને પોલીસ સાથે સંકલન કરીને ચાલજો, જેથી આપણા સુરત શહેરનું નામ કોઈ દિવસ ખરાબ નહીં થાય.